સાસણમાં સિંહ દિવસની ઉજવણી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગીરની સાંસ્કૃતિક ધરોહર ફોટો એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું. સિંહના માસ્ક પહેરી યુવાનો રેલીમાં જોડાયા. ગીર જંગલના રાજા એટલે કે સિંહ. જૂનાગઢ ગીર પંથક ડાલામથ્થા સિંહોથી ઓળખાય છે, ત્યારે આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતા એશિયાઈ સિંહો રાજ્યના ગૌરવ સમાન છે, ત્યારે આજે સિંહ દિવસ નિમિત્તે સાસણમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાસણ સિંહ સદન ખાતે સિંહ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક પેડ કે નામ અભિયાન અંતર્ગત ભાલછેલ ખાતે વિકસિત કરવામાં આવેલ સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાસણ સિંહ સદન ખાતે ગીરની સાંસ્કૃતિક ધરોહર ફોટો એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. એ રેલીમાં સિંહના માસ્ક પહેરીને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ પણ જણાવ્યું હતું કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ખાતે કરવામાં આવી રહી છે. દેશ અને રાજ્યનું ગૌરવ એવા સિંહોના સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોજેક્ટ લાયન 2047ને ગયા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી. એમાં રાજ્ય સરકાર દ્વારા પણ બજેટમાં અલગ-અલગ જોગવાઈ કરવામાં આવી છે. સાસણ નજીક વિસ્તારમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં અલગ-અલગ વિસ્તારોમાં કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી સાસણ ગીરમાં આવતા વાહનોની ગતિ કેટલી છે એ જોઈ શકાશે અને એનું મોનિટરિંગ પણ કરવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.